હેલો એવરીવન. મિત્રો, અગર આપણે એક જારની અંદર, એક બરણીની અંદર 100 કાળી કીડી અને 100 લાલ કીડી એક સાથે રાખી દઈએ તો શું થશે? ડોન્ટ વરી, જાજી ચિંતા કરવાની કંઈ જરૂર નથી, કશું જ નહીં થાય. એ લાલ કીડી અને કાળી કીડી બંને એકબીજાની સાથે ખૂબ જ શાંતિથી રહેતી હશે, કોઈ પ્રોબ્લેમ નહીં થાય. આ શાંતિ, આ ઇક્વિલિબ્રિયમ, આ જે બેલેન્સ છે એ ત્યાં સુધી જળવાઈ રહે છે જ્યાં સુધી બહારથી આપણે અથવા તો બીજી કોઈ વ્યક્તિ એ ઝાડને, એ બરણીને હાથમાં લઈને જોરથી એને હલાવી નાખે, શેક કરી નાખે. ત્યાં સુધી આ ઇક્વિલિબ્રિયમમાં, આ શાંતિમાં કશો જ ફરક નથી પડવાનો. પરંતુ જેવી આવી કોઈ ઘટના બને છે બહારથી, કે તરત જ જાણે કે લાલ કીડીને એવું લાગે છે કે કાળી કીડીઓ એના પર હુમલો કરી રહી છે, અને કાળી કીડીને ફીલ થાય છે કે લાલ કીડી એમને મારવા માટે તેમની ઉપર એટેક કરી રહી છે, અને જેને કારણે થઈને જાણે કે બંનેની વચ્ચે એક લડાઈ ચાલુ થઈ જાય છે અને બંને પરસ્પર એકબીજા ઉપર એટેક કરવાનું શરૂ કરી દે છે. મિત્રો, આ વાત કે આ વાર્તા કરવા પાછળનો મારો ઉદ્દેશ્ય શું હતો? કંઈક આવી જ પરિસ્થિતિ મિત્રો આપણા બધાના જીવનમાં થતી રહેતી હોય છે. આપણા રિલેશનશિપ્સની અંદર, આપણા પરિવારની અંદર, ફેમિલીમાં, અને ઇવન આપણા સમાજની અંદર. બહારથી કોઈ પણ ઘટનાને કારણે શક્ય છે કે આપણા લોકોના રિલેશનશિપ્સમાં, આપણા પરિવારની અંદર, આપણા સમાજની અંદર આપણે અરસપરસ એકબીજાની સાથે લડવા ઝઘડવાનું ચાલુ કરી દઈએ છીએ. પણ મિત્રો, આ જ એક પરિસ્થિતિ એવી હોય છે કે જ્યારે ખરેખર આપણે લોકોએ વધારે કેરફુલ થઈ જવાની જરૂર છે, અને એ જોવાની, સમજવાની ને વિચારવાની આવશ્યકતા અત્યંત વધી જાય છે કે આ જે શાંતિ હતી, આ જે ઇક્વિલિબ્રિયમ, આ જે એકદમ બેલેન્સ સાથે બધી ઘટનાઓ, બધી પરિસ્થિતિઓ કે સંપૂર્ણ જીવન ચાલી રહ્યું હતું, એને કદાચ બહારથી તો કોઈ ડિસ્ટર્બ નથી કરી રહ્યું ને, બહારથી તો કોઈ એને શેક નથી કરી રહ્યું ને. હા, કેરફુલ થઈને તપાસી લેજો. થિંક અબાઉટ ઇટ.